અંકલેશ્વરમાં આગામી 22મી જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, જેને લઈને મામલતદાર કચેરીએ તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચના ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ ઉમટી હતી. દિવસભર સરપંચ તેમજ સભ્યપદના ઇચ્છુક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી. ગામના વિકાસના વચનો સાથે અનેક દાવેદારોએ પોતાની જીતના દાવા પણ કર્યા હતા. મામલતદાર કચેરીએ તાલુકા પંચાયતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી શિસ્તબદ્ધ રીતે ચલાવવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. આગામી 22મી જૂનના રોજ મતદાન છે અને 25 જૂને પરિણામ જાહેર થશે. ત્યારે તાલુકાની 27 પંચાયતો માટે ચૂંટણી વિભાગ સજ્જ બન્યું છે. 2 દિવસ બાદ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. નમસ્કાર, હું શારદાબેન પ્રકાશભાઈ વસાવા. હું કોસંબડી ગ્રામ પંચાયત તરફથી ઉમેદવારી કરી છે અને પરિવર્તન ચેનલમાં અમે જોડાયા છીએ ચેનલમાં, અને જે પણ ગ્રામ પંચાયતના પ્રોબ્લેમ હશે અમે સોલ્વ કરીશું અને બધાનો સાથ સહકાર મળે અને અમને જીતની આશા છે. મારું નામ નવીનભાઈ અર્જુનભાઈ પટેલ છે. મેં મારા માંડવા ગામમાંની પેનલની સરપંચની ચૂંટણીની તૈયારી કરી છે ને મારી જીત થાય બસ એ જ. ચાલો.